અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા. આ કળયુગમાં ખૂબ લાગુ પડે છે. બીજાના ગુણ અને દોષ આ બંનેથી મુક્ત થઈ જાઓ. કારણ કે બીજાના ગુણ પણ આપણે ગાઈશું જાહેરની અંદર, તો એમાં પણ કોકની નિંદા હશે અજાણતા. 5 જણા બેઠા હોય એમાં એકના આપણે વખાણ કરીએ તો ઓટોમેટિક બીજાને ખરાબ લાગે. એક ટીચરે બાળકને કીધું સ્કૂલમાં, બોર્ડ ઉપર લાઈન બનાવીને કહ્યું કે આને હાથ લગાવ્યા વગર નાની કરી દે. બાળકો બધા બેઠા હતા, એમાંથી એક હોશિયાર બાળક ઊભું થયું, ચોક સ્ટીક લીધી અને ટીચરે જે લાઈન બનાવી હતી એની ઉપર એનાથી મોટી લાઈન બનાવી નાખી. કહ્યું કે હવે જોવો ટીચર નાની થઈ ગઈ. ટીચરે કહ્યું કે હા, હાથ લગાવ્યા વગર. એટલે આપણે બીજાને 5 જણાની વચ્ચે મોટો ચિતરીએ, બીજા ઉભેલા ઓટોમેટિક નાના થઈ જાય. તો અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. બીજાના દોષનું પણ ચિંતન ન કરવું અને ગુણનું પણ ચિંતન ન કરવું. સદવિચારો લેવાના. વૈરાગ્ય રાગ રસિકો ભુવિ ભક્તિ નિષ્ઠ. વૈરાગ્ય રાગને પ્રાપ્ત કરો અને ભક્તિની અંદર નિષ્ઠા રાખો. ભક્તિથી તમને સુખની પ્રાપ્તિ થશે.